આ કથા ભાગવતમાં લખાણી અને આવું થાય, યજ્ઞનો પ્રારંભ કરાવી દીધો અને પછી ગુરુ જતા રહ્યા એટલે રાજાએ બીજા બ્રાહ્મણો પાસે યજ્ઞ શરૂ કરાવી દીધો. ઇન્દ્રદેવનો યજ્ઞ પૂર્ણ કરાવી અને વશિષ્ઠ જ્યારે પાછા આવ્યા ત્યાં જોયું, ત્યાં તો યજ્ઞ ચાલે. એટલે વશિષ્ઠએ નિમિ રાજાને શ્રાપ દઈ દીધો કે તે બીજા પાસે યજ્ઞ કરાવી લીધો, જ્યાં તને હું શ્રાપ આપું છું કે તારું શરીર પડી જાવ, કે તારું મૃત્યુ થાવ. નિમિ રાજાએ કીધું, ગુરુ આમાં વાંક કંઈ મારો નથી. એક તો તમે યજ્ઞ શરૂ કરાવી અને સ્વર્ગમાં જતા રહ્યા અને વળી પાછો શ્રાપ મને દ્યો છો. નિમિ રાજા કહે છે કે તો હું બી તમને શ્રાપ આપું છું કે તમારું બી શરીર પડી જાવ. નિમિ પ્રતિદદો શાપમ ગુરવે ધર્મવર્તિને તવાપી પતતા દેહો લોભાત ધર્મમ જાનતઃ લોભાત ધર્મમ જાનતઃ. ગુરુ તમારું પણ શરીર પડી જાય. બેયના શરીર પડી ગયા. હવે તમે જુઓ ને, આમાં બહુ સમજવા જેવું છે કે દક્ષિણા જ્યાં વધારે મળે ને ત્યાં માણાને જવાનું મન થાય. એટલે વશિષ્ઠને અહીંયા તો હવે નિમિ રાજા તો પૃથ્વી લોકમાં દઈ દઈને કેટલું દે, એટલે સ્વર્ગના રાજા ઇન્દ્ર ત્યાં દક્ષિણા મોટી મળે એટલે અહીંયા શરૂ કરાવી ત્યાં જતા રહ્યા. આ લોભને કારણે પરિણામ બહુ મોડું આવ્યું. બેયને હામાં શ્રાપ થયા અને શ્રાપમાં બેયનું મૃત્યુ થયું. અને પહેલાના જમાનામાં બધા તપસ્વી અને ભજની હતા એટલે એકાબીજાના શ્રાપ સાચા પડતા હતા. અત્યારે આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે કોઈના શ્રાપ સાચા નથી પડતા. દે તો ઘણાય પણ સાચા ન પડે, કારણ કે શ્રાપ કે આશીર્વાદ એનો જ ફળે જેની પાસે ભજન રૂપી અને તપ રૂપી બેલેન્સ હોય, એનો જ શ્રાપ કે આશીર્વાદ ફળે. કારણ કે કોઈ પણ ચીજને સફળ કરવી છે તો એમાં કંઈક ખર્ચ કરવો પડે. જે ભજનાનંદી હોય એનો આશીર્વાદ ફળે, જે તપસ્વી હોય એનો આશીર્વાદ ફળે. એમ શ્રાપ પણ એનો જ ફળે કે જેની પાસે કંઈક ભજન અને તપ રૂપી બેલેન્સ હોય. તમે બેંકમાં ચેક નાખો, પણ જો તમારું બેંક બેલેન્સ હોય તો જ ચેક પાસ થાય. બેંક બેલેન્સ કાંઈ ન હોય તો ચેક રિટર્ન થાય. એમ ભજનને તપ રૂપી કોઈ સાધના ન હોય, કોઈ બેલેન્સ ન હોય, તો પછી આશીર્વાદનો ચેક નાખે પણ એ ચેક પાસ થાય નહીં, એ રિટર્ન થઈ જાય. એમ શ્રાપમાં બી એવું હોય, કોઈ બેલેન્સ નથી અને કોઈ ચેક નાખે આશીર્વાદનો શ્રાપનો તો એ રિટર્ન થાય. પણ આ તો નિમિ રાજા એવા, વશિષ્ઠ બી એવા, બે એકાબીજાને શ્રાપ દઈ દીધો. અને જ્યારે શ્રાપને કારણે વશિષ્ઠનું શરીર પડી ગયું પછી એમણે બીજો જન્મ ધારણ કર્યો. મિત્રાવરુણ થકી એમનો ફરી જન્મ થયો. અને આ બાજુ નિમિ રાજાનું જે શરીર હતું એ શરીર સુગંધિત દ્રવ્યોમાં ઋત્વિજોએ રાખી મૂક્યું અને યજ્ઞ પાછો શરૂ રાખ્યો. નિમિ રાજાનું મૃત શરીર સુગંધિત દ્રવ્યોમાં રાખ્યું કે શરીરને કંઈ થાય નહીં. ઋત્વિજો બ્રાહ્મણો એવા પવિત્ર, એમણે વિચાર કર્યો કે યજ્ઞના અંતે દેવતાઓ પ્રસન્ન થશે એટલે આપણા યજમાનને આપણે જીવતા કરી દેશું. ઋત્વિજોએ યજ્ઞ પૂર્ણ કરાયો
યજ્ઞો પણ બહુ વિધિવત થતા એ સમયમાં, અને દેવતાઓએ યજ્ઞનું જે કંઈ ત્યાં હવિષ્યાન હોમ્યું હોય એ સ્વયં લેવા માટે પણ આવે. યજ્ઞ પૂર્ણ થયો, દેવતાઓ પ્રસન્ન થયા, અને યજ્ઞાંતે દેવતાઓ જ્યારે પ્રસન્ન થઈને માગવાનું કહ્યું, ત્યારે ઋત્વિજોએ, યજ્ઞ કરાવનાર બ્રાહ્મણોએ એમ કહ્યું કે અમારા યજમાનને તમે જીવતા કરી દો. જ્યારે જીવતા કરવાની વાત કરી ત્યારે નિમિ રાજાએ એના આત્માએ એવું કહ્યું કે ભાઈ મારે હવે જીવતું થવું નથી. સુખનું દુઃખનું કારણ આ શરીર છે, ભયનું કારણ પણ આ શરીર છે, શોકનું કારણ પણ આ શરીર છે. જ્યાં સુધી આત્માને શરીર રહેશે ત્યાં સુધી એને ભય, દુઃખ, શોક આવ્યા જ કરવાના. માટે દુઃખ, ભય અને શોકનું કારણ શરીર મારે ધારણ કરવું નથી. જન્મ મરણ ટાળવા માટે તો મોટા મોટા ઋષિઓ દાખલો કરે છે, તો એ પાછો જન્મ મારે લેવો નથી. જીવતા કરવાની ના પાડી દીધી. અને તમે હું બધા જાણીએ કે આપણને કોઈ આમ મૃત્યુ આવે ને ગમતું નથી, જીવતું કરવાના કહે તો આપણે હા જ પાડીએ, પણ નિમિ રાજાએ ના પાડી. 80 વર્ષના થઈ ગયા હોય ને તો મરવું ન ગમે. નિમિ રાજા કે મારે જીવતું નહીં થવું. અને એમ ભાગવતમાં લખ્યું કે નિમિ રાજાને ત્યારે પાપણમાં નિવાસ આપ્યો છે. એટલે આંખ બંધ થાય ને ખુલે એને નિમિષ કહેવામાં આવે. પાપણ બંધ થાય ને ખુલે એને નિમિષ કહેવામાં આવે. નિમિ રાજાને નેત્રમાં નિવાસ આપ્યો છે. આ બાજુ ઋત્વિજોએ વિચાર કર્યો કે આપણે આ રાજા તો મૃત્યુ પામ્યા છે, રાજા વિનાની પ્રજા દુઃખી થશે, માટે કોઈ રાજા હોવા જોઈએ. એટલે નિમિ રાજાનું જે મૃતક શરીર હતું એ શરીરનું મંથન કર્યું. અને ઋત્વિજોએ જ્યારે શરીરનું મંથન કર્યું એમાંથી એક પુત્ર ઉત્પન્ન થયો, જેનું નામ જનક રાખવામાં આવ્યું. સીતાજીના પ્રાગટ્યની કથા હું તમને સંભળાવું, અને એના પહેલા જનકના પ્રાગટ્યની કથા. ભાગવત લખે, જન્મના જનકસોભૂત વૈદેહસ્તુ વિદેહજ મિથિલો મથનાત જાતો મિથિલાયેન નિર્મિતા મિથિલાયેન નિર્મિતા. મૃત નિમિ રાજાના શરીરનું મંથન કરતા એક બાળક ઉત્પન્ન થયું. જન્મના જનક સોભૂત, જન્મ થયો એટલે એનું નામ જનક પાડ્યું. વૈદેહસ્તુ વિદેહજ, આત્મરહિત શરીરમાંથી એ ઉત્પન્ન થયા એટલે એનું નામ વૈદેહી પાડવામાં આવ્યું. મિથિલો મથનાત જાતો, શરીરનું મંથન કરવાથી ઉત્પન્ન થયા એટલે એનું એક નામ મિથિલ પડ્યું. અને મિથિલ રાજાએ નગરી જે વસાવી જેને મિથિલા કહેવામાં આવે છે. જનકપુરી જે કહીએ આપણે એનું એક નામ મિથિલા. મિથિલા મથનાત જાતો મિથિલા એન નિર્મિતા. હવે જે આ જનક રાજા હતા એના વંશમાં જે જે પુત્ર થયા એ બધાને જનક કહેવામાં આવે. જનક એક ટાઇટલ થઈ ગયું. દિલ્હી વડાપ્રધાનની ખુરશી ઉપર જે બેસે ને બધાને વડાપ્રધાન કહેવાય, એમ જનક એ એક ટાઇટલ થઈ ગયેલું. જે કોઈ એના વંશમાં જન્મે બધાને જનક કહેવામાં આવે. તો નિમિ રાજાના શરીરમાંથી જે જનક રાજા ઉત્પન્ન થયા એની ઘણી પેઢી પછી એક રાજા ઉત્પન્ન થયા જેનું નામ હતું શિરધ્વજ. અને આ શિરધ્વજ રાજા યજ્ઞ માટે ધરતી ખેડતા હતા. અને જ્યારે ધરતી ખેડતા હતા, જમીન ખેડતા હતા, ત્યારે
હળના ચાહમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ, જેનું નામ સીતા રાખવામાં આવ્યું.